નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાની મહવાની ભાજપ શાસિત નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યા છે। મહવા નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાના વાવડો મળી રહ્યા છે। સરકારી જેસીબીનો ખાનગી પ્લોટના કામમાં સરેઆમ ગેરઉપયોગ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખ અને નગરસેવક ભરતભાઈ બારિયા દ્વારા કરવામાં આવેલ છે। જનતા અને ટેક્સના પૈસાનો બેફામ વડફાટ મહવા નગરપાલિકાનું વાહન ખાનગી કામ કરતું હોવાના રંગે હાથું ઝડપાયું હોય તેને લઈને આજે વિપક્ષ આક્રમક મુદ્રામાં આવ્યું હતું। મહવા નગરપાલિકાના ગેરેજ વિભાગના વાહનોનો સરેઆમ દુરુપયોગ થતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ સમગ્ર બાબતે તારીખ 30/5/2026ના રોજ સવારે 8 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન મહવા નગરપાલિકાના ગેરેજ વિભાગનું સરકારી વાહન જેસીબી સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ડી વિસ્તારમાં ખાનગી પ્લોટનું કામ કરતું જોવા મળ્યું હતું। સરકારી કામગીરી માટે ફાળવવામાં આવેલ વાહનો આ પ્રકારે ખાનગી કામમાં ઉપયોગ થતો હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક સ્થળ પર જઈ તપાસ કરી હતી અને સ્થળ પર સરકારી વાહન દ્વારા થઈ રહેલા નિયમોનું ઉલ્લંઘન અને દુરુપયોગ બાબતે જીવંત ફોટોગ્રાફ તેમજ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ તમામ પુરાવાઓ સાથે આજ રોજ તેમને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાને રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે। તેમજ આ સમગ્ર બાબત અંગે તમે મહવાના પ્રાંત અધિકારી શ્રી તેમજ જિલ્લા કલેક્ટર ભાવનગર અને RCS ભાવનગરને પણ આ સમગ્ર પ્રકરણ અંગે જાણ કરેલ છે। ત્યારે જોવું રહ્યું કે આ ભ્રષ્ટાચાર વાહનનો ઉપયોગ કરનાર સામે હવે આ મહવા નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો કે નગરપાલિકાના સત્તાધીશો હવે કેટલા આક્રમક પગલાં ભરે છે તે તો આવનારો સમય કહેશે, પરંતુ આટલા ટૂંકા ગાળાની અંદર ભાજપ શાસિત નગરપાલિકાની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગતા આજે મહવાના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે જોવું રહ્યું કે વિપક્ષના આક્ષેપો સામે હવે સત્તા પક્ષ કઈ રીતે રણનીતિ અપનાવે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહવા।